हेलो गाइस, जय हिंद बधाईने। गया लेक्चर में આપણે ફંક્શનની અંદર આપણે જોયું કે ઈ ફંક્શન સમજાવવાની સાથે આપણે એની પહેલા પર્પઝ લીધું તો આપણે ત્યાં આપણે અટકી ગયા હતા। એની પછી આપણે બીજું ફંક્શન લીધું ગઈકાલે અને ત્રીજો ફંક્શન આજે બે ફંક્શન આપણે પૂરા કરવા છે। બે ફંક્શન એવા છે મિત્રો કે ઈ ફંક્શનની સાથે આપણે કેવી રીતે દર્શાવે। આપણે જોયું હેબિચ્યુઅલ પાસ લીધું તો આપણે ગઈકાલે લેક્ચરમાં હેબિચ્યુઅલ પાસ જે ભૂતકાળની ઘટના ટેવ છે દર્શાવવાની હતી। ગઈકાલે લેક્ચરમાં આપણે એ જોયું હતું કે હેબિચ્યુઅલ પાસ આપણે કેવી રીતે સમજાય ભૂતકાળની ઘટના, બરાબર કે હું ગયા વર્ષે આમ કરતો હતો અથવા ગયા મહિને આમ કરતો હતો, એ આપણે ભૂતકાળની ટેવ સમજાવી હતી, બરાબર। આપણે પર્પઝ લીધું, હેબિચ્યુઅલ પાસ લીધું। આજે બે ફંક્શન સાથે લેવાના છે કારણ કે સાથે આપણે કમ્બાઈન કરી શકીએ, એના સેન્ટેન્સ આપણે બનાવી શકીએ અને ખૂબ જ ઇઝી છે એ અને પૂછાય છે, બરાબર। એ તો ફાઇન, આપણે એ જ લેવાના છે કે જે બોર્ડ છે એની ઉપર ફોકસ વધારે કરે છે, બરાબર મિત્રો। મને આશા છે કે ગયા લેક્ચરમાં જે પર્પઝ તો થોડુંક આપણે કહી શકીએ કે તમે લોકો થોડોક વિડીયો જોયો કે ન જોયો, પણ આપણે ગયા લેક્ચરમાં આપણે જે હેબિચ્યુઅલ પાસ્ટ જોયું, બરાબર, એ લેક્ચર તમે કંઈક વ્યવસ્થિત શીખી શકો, આપણે વાક્ય રચના સાથે જોયું। એવી જ રીતે નિયમો વગર મેં ગયા લેક્ચરમાં આપણે કીધું કે નિયમો વગર આપણે પરફેક્ટ કેમ આપી શકીએ અને સાચું કેમ ભણી શકીએ, બરાબર મિત્રો। કારણ કે સાચું ભણવું ની સાથે યાદ રાખવું, એને યાદ રાખતા શીખીએ આપણે ક્યાં સુધી, બોર્ડની એક્ઝામમાં તો આપણે લક્ષ્ય યાદ રાખીએ, પણ આપણું ટાર્ગેટ જ એ છે કે ભવિષ્યમાં પણ આપણે યાદ રહેવું જોઈએ। આપણે પછી ભલે તમે ટીચિંગ લાઇનમાં ન જાઓ, બરાબર, તો તમે ભવિષ્યમાં પિતા બનો કે માતા બનો તો તમારા બાળકને કહી શકો કે આ તો મને આવડે છે, હું શીખવાડી દઉં। તો આપણે આ ટાર્ગેટ છે કે ભવિષ્યમાં આપણે યાદ રહેવું જોઈએ, કારણ કે ઇંગ્લિશ ગ્રામર એવી વસ્તુ છે મિત્રો કે આવનારી પેઢી હવે માત્ર શેમાં હાલશે, ઇંગ્લિશ, સાયન્સ અને મેથ્સ ઉપર। આપણે ભાષા તો છે 4 ભાષા, એમાં સંસ્કૃત આપણે હમણાં જોયું છે ન્યૂઝમાં કે ન્યૂઝીલેન્ડના એક પાર્લામેન્ટમાં એક મંત્રીએ સંસ્કૃતમાં ઓથ એટલે શપથ લીધી। તો આપણે મને ગર્વ લેવા જેવી વાત છે કે ભારતીય નાગરિક સંસ્કૃતમાં ન્યૂઝીલેન્ડની પાર્લામેન્ટમાં સંસદમાં એણે સંસ્કૃતમાં શપથ આપી। તો આ બહુ બેસ્ટ કે હું તો એમ કહું તો સંસ્કૃત ભાષા આપણે શીખવી પડે ને સાથે એને ટ્રાય કરો, બોલતા શીખો। હું ભલે ઇંગ્લિશનો શિક્ષક છું પણ આપણે બીજી ભાષા પ્રત્યે આપણે પ્રેમ હોવો જોઈએ। હિન્દી આવડે, ગુજરાતી આવડે, આપણે જે બોલીએ ગુજરાતી આવડે, બરાબર, સંસ્કૃત તમે એકવાર સંસ્કૃતમાં વાતચીત કરી જાઓ તમારા મિત્રો સાથે, ઘરના સાથે, તો આમ અંદરથી આપણને છે ને ફિલિંગ આવે, બહુ આમ આપણને એમ લાગે કે વાહ મજા આવી ગઈ। આપણે સંસ્કૃત ખાલી શીખવા પૂરતું નથી ને, આપણે જીવનમાં ઘણી ઉતારી દે, બરાબર। આ ભાષાનું છે, ગણિત વિજ્ઞાનનું પણ એવું છે કે સાયન્સવાળા વિદ્યાર્થીઓ છે એની તો બહુ મહેનત કરવી પડે, પણ મહેનતની સાથે આપણે ગધેડા જેવી મહેનત કરી તો ન હાલે, સમજાણ, યાદ એ રાખવું પડે। આપણે કંઈક ફોકસ એ આપણે એવું આપવું જોઈએ કે આપણે ભવિષ્યમાં એ સ્પોટલાઇટ, એને સ્પોટલાઇટ કહી શકીએ, આપણે જીવનમાં સતત રહે, બરાબર। તો આજે આપણે નવું જ ફંક્શન લેવાના છીએ। તો સૌથી પહેલાં અહીંયા હું ધોરણ લખું છું, આપણે કયા ધોરણમાં છીએ તો કે સ્ટાન્ડર્ડ 12th। કયો સબ્જેક્ટ છે આપણો તો કે ઇંગ્લિશ, બરાબર છે। ટોપિકમાં શું લેવાનું છે આપણે, ફંક્શન છે, આપણે ફંક્શનમાં ટોપિક કયો છે તો કે એક્સપ્રેસિંગ બે લેવાના છે ભેગા, સજેશન અને એડવાઇસ એટલે સલાહ, અને સજેશન એટલે કંઈક સજેશન કરું, સૂચના આપવી, બરાબર, કે તમે આમ ન કરો તો આવું થઈ શકે। તો સલાહ અને સજેશન બે ભેગું આપણે કહી શકીએ, બરાબર। એમાં કાંઈ એને અલગ અલગ શીખવાની જરૂર ન પડે, બધું તમે એડવાઇસ શીખો તો સજેશન આવડે ને સજેશન શીખો તો એડવાઇસ તમને આપોઆપ આવડી જાય। ટેન્શન એ જ લેવાનું છે, આપણે પ્રેક્ટિસ કરવાની છે, બરાબર, પ્રેક્ટિસ છે એ આપણે કરશું એ પ્રમાણે। તો ઉદાહરણ આપણે પહેલાં જોતા જઈએ, પણ યાદ રાખજો આપણે બે ફંક્શન છે, બરાબર, સજેશન છે અને એડવાઇસ। હવે એડવાઇસને આપણે સલાહ, આપણે શું કહીએ એને સલાહ આપીએ, આપણે આપણા જીવનમાં વધારે આપણે સલાહ બહુ આપીએ। સજેશન, હકારાત્મક સજેશનની સામે હકારાત્મક સલાહની સાથે આપણે સલાહ તો હકારાત્મક આપીએ, પણ બહુ વધારે પડતી સલાહ, અત્યારે એવો ટ્રેન્ડ ચાલ્યો છે કે તમે કોઈ પણને સલાહ આપી દે, કોઈ પણ ના પછાવાય ભાઈ કે બેન, બરાબર છે, તો શું કરે
કે ભાઈ તારે આમ ન કરવું જોઈએ, આમ ન કરો. મિનિમમ અડધી કલાક સલાહો આવતી હોય. આપણે આપણા પરિવાર વિશે અમુક પરિવારમાં પણ એવા બધા હોય છે કે સલાહ બહુ દે આપણને, બરાબર. તો આ છે સજેશન. પણ સલાહ કેવી? નેગેટિવ પોઝિટિવ બે પ્રકારની સલાહ આવે. એડવાઇસ બે પ્રકારની આવે, નેગેટિવ અને પોઝિટિવ આવે, બરાબર મિત્રો. આજે આપણે બંને જોઈશું. બંનેને એક સાથે આપણે કવર કેમ કરી શકીએ, અને બંનેને સાથે આપણે કાંઈ પણ રીતે બોર્ડમાં ગમે એમ પૂછાય આપણે લખતા આવડવું જોઈએ આપણને, બરાબર. અને આપણા માટે લખવા માટે બેસ્ટ હું એમ કહી શકું, બેસ્ટ શું? ટેન્સ આવડવો જોઈએ. બધા લેક્ચરમાં હું કહું છું કે ટેન્સ ના આવડે, ટેન્સ ક્રિયા પછી વર્બ, એવું વર્બ તો અસંખ્ય આપણે કહી શકીએ, ઘણા બધા છે, પણ આપણે વર્બની પ્રેક્ટિસ કરવી પડે, ટેન્સની પ્રેક્ટિસ કરવી પડે, બરાબર. આપણે ટેન્સ છે એ આપણે નિયમો વગર પણ શીખી શકીએ છીએ. તો નિયમો વગર ટેન્સ આવડી જ જાય, આરામથી આવડે. નિયમો વગર પણ આવે છે. આપણે ઘણી વખત જોઈએ છીએ કે ફંક્શન શીખવા માટે ઘણા બધા નિયમો અમે જોઈએ છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખવા માટે, ઇનડાયરેક્ટ શીખવા માટે પણ નિયમો હોય છે ઘણા બધા. પેસિવ માટે નિયમો શીખવા, હું ફરી વખત કહું છું, તમને રિપીટ કરું છું કે નિયમો આપણે શીખવા, એને તમે યાદી રાખી શકો, પણ તમે જ્યારે એ વાક્ય બનાવવા પહોંચો ને ત્યાં એ અમુક નિયમો આપણે ભૂલાઈ જાય છે. તો એની માટે આપણે ખાસ યાદ, તમારે પરફેક્ટ એવો નિયમ ગોતવાનો કે એ આખા પેસિવમાં, આખા ટેન્સમાં, પછી આખા ઓલા જે ઇનડાયરેક્ટ છે એમાં જે શરૂ હોવો જોઈએ, બરાબર. એમાં આપણે કરી શકીએ. તો આપણે આગળ જોઈએ તો સૌથી પહેલું આપણું સજેશન અને બીજું છે એડવાઇસ, બરાબર. આ બંનેને એક સાથે લઈશું, આપણે સાથે મિક્સમાં કમ્બાઈન કરશું. કેવી રીતે કરી શકીએ? હવે કમ્બાઈનની અંદર એવી રીતે કરી શકીએ આપણે. કમ્બાઈન એટલે છે ને જોડું. 12મા ધોરણ ને 11મા ધોરણમાં કમ્બાઈન ધ સેન્ટેન્સીસ પૂછવામાં આવે, કમ્બાઈન મિશ્રણ કરી દેવું, બરાબર. તો આ પણ આપણે શીખવા મળે કે કમ્બાઈન સેન્ટેન્સીસ પણ પૂછે છે 3 માર્કમાં. તો એ પણ આપણે શીખશું આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં. આજે આપણે સજેશન અને એડવાઇસ શીખીએ એક્સપ્રેશનમાં. આની નીચે તમને છે ને ડિસ્ક્રાઇબિંગ એ પણ આવે. મેં ગયા લેક્ચરમાં કીધું છે ડિસ્ક્રાઇબિંગ આપે. ડિસ્ક્રાઇબિંગ એક્સપ્રેસ, વર્ણન કરો, ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન કરો. આનું આપણે કંઈ જરૂર પડી છે નહીં. મેન શું છે આની પાછળ, બરાબર, એ આપણા માટે મેન છે. કારણ કે આગળ તો એણે કીધું આનું વર્ણન કરો, કારણ કે મેન ટોપિક જ આપણો આ છે, બરાબર. તો આપણે આજે જોઈ, આપણે સેન્ટેન્સ સ્ટ્રક્ચર એનું પહેલાં વાક્યરચના જોઈ શું છે. તો વાક્યરચના આપણે અહીંયા લખું છું સેન્ટેન્સ સ્ટ્રક્ચર, વાક્ય રચના. સ્ટ્રક્ચર એટલે રચના અને સેન્ટેન્સ એટલે વાક્ય, બરાબર. શું છે તો આપણે અહીંયા જોઈએ તો સૌથી પહેલાં આપણને શું આવે? અહીંયા કરતા, અહીંયા ગુજરાતીમાં લખું છું, એનું ઇંગ્લિશ શું થાય તો કે સબ્જેક્ટ. કારણ કે આપણે ગુજરાતી મીડિયમમાં ઇંગ્લિશ શીખીએ છીએ, દ્વિતીય ભાષા, એટલે આપણે બંને સાથે ચાલુ પડે. અત્યારે તો ઇંગ્લિશ મીડિયમવાળા ડાયરેક્ટ આવે પોતાની ભાષા પ્રમાણે શીખીએ કે આવડવું જોઈએ, ગમે ભાષામાં આપણે સમજાવવું જોઈએ, બરાબર. પછી તમે ઉર્દુમાં બોલો તો આપણે સમજાવવું જોઈએ. પ્લસ શું આવશે અહીંયા તો યાદ રાખજો, સજેશન એડવાઇસમાં આપણે 3 શબ્દો યાદ રાખવાના છે. કયા? તો હું પેન તો નથી બદલાવીને કે દેખાય નહીં, તો આપણે જોઈએ તો કે શુડ, સૌથી પહેલું કયું છે? શુડ. પછી આની નીચે ત્રીજું કયું છે? ought to. કયું? ought to. અને ત્રીજું છે had better, ત્રીજું. અને પ્લસ શું આવશે? V1 એટલે ક્રિયાપદનું પ્રથમ રૂપ. ક્રિયાપદનું પ્રથમ રૂપ, અથવા એને આપણે શું કહી શકીએ? આપણે એને મૂળરૂપની જોડણી સાચી લખવી પડે, ભાષા છે એટલે મૂળ રૂપ, બરાબર. એને પહેલું મૂળરૂપ પણ કહી શકીએ આપણે, અહીંયા પ્રથમ મૂળરૂપ પણ આને કહી શકીએ છીએ, બરાબર. તો શું છે વાક્ય રચના? પહેલાં આપણે જોઈએ તો કે સબ્જેક્ટ પહેલાં કરતા આવશે, બરાબર. પછી શું આવશે? શુડ, ought to, had better, બરાબર. અને પછી ક્રિયાપદનું કેટલામાં રૂપ આવશે? પહેલું રૂપ આવશે. ક્રિયાપદનું પહેલું રૂપ. તો ક્રિયાપદનું પહેલું રૂપ ગોતવું હોય તો શું થાય? માનો કે ટુ પ્લે, પ્લે એટલે વગાડવું અને રમવું બંને થાય, બરાબર. ટુ પ્લે, તો એનું V2 એટલે શું થાય? પાસ્ટ એટલે ભૂતકાળ, બરાબર. તો શું થાય? પ્લે તો પ્લેડ. પછી V3 પાસ્ટ પાર્ટિસિપલ, ભૂતકૃદંત, તો શું થાય? પ્લેડ. તો આપણે આનો ઉપયોગ કરવાનો છે ક્રિયાપદનું પહેલા રૂપ, બરાબર. ફરી વખત આપણે બોલું છું, ધ્યાન રાખીએ પહેલેથી, બરાબર. આપણા આજના ફંક્શન છે 2, સજેશન અને એડવાઇસ. બંનેને એક સાથે લેવાના છે આપણે, બરાબર.
શું છે એની વાક્ય રચના? તો કે સૌથી પહેલાં કર્તા. આ મેં વાક્ય રચના શું કહું કે આપણે જાતે જ બનાવવાના આવશે, બરાબર? એટલે જાતે આપણે વાક્ય રચના યાદ રાખીએ તો ખબર પડે, પણ પહેલાં ટેન્સની પ્રેક્ટિસ કરી લેવી, બરાબર? ચાલો, પછી આ 3 યાદ રાખવાના છે. હવે આપણે ગ્રીન માર્કર લઈએ તો કંઈક દેખાય હાઇલાઇટમાં, તો કે કયું છે? શુડ, બરાબર? પછી ઓટ ટુ અને પછી છે હેડ બેટર, બરાબર? અને પછી પ્લસ શું છે? ક્રિયાપદનું પ્રથમ રૂપ છે એમાં આવડવા. તો આવા બધા ઘણા બધા છે, કટ કટ કટ, પુટ પુટ પુટ, એ બધા ઘણા બધા, રીડ રેડ રેડ, બરાબર? એ રીતે જોઈ. હવે આની અંદર થોડુંક ચેન્જીસ લાવીએ કે આ 3ને એમ ડાયરેક્ટ મૂકી તો દઈશું આપણે શીખશું આ 3નું કામ શું કામ 3એ મૂકીએ આપણે. તો આપણે ડસ્ટર પહેલાં જોશે શું કામ કે આ થોડું કાઢી નાખો, બરાબર? પહેલાં બધું કાઢી નાખીએ, આપણે નિરાતે શીખીએ. આપણે જોઈ એ 3નું શું કામ છે ત્યાં. તો સૌથી પહેલું શુડ, પછી છે ઓટ ટુ, બરાબર છે? હવે આ બંને છે ને તમારે ભાર દઈને નથી બોલવું. આપણે તમે આને આમ ટૂંકમાં એમ કહીશું ને કે આ બંને તમે ભારપૂર્વક ન કહી શકો, પણ આ હેડ બેટર છે ને એને ભારપૂર્વક કહી શકીએ. હેડ બેટર આને તમે ભારપૂર્વક દર્શાવી શકો, ભારપૂર્વક દર્શાવી શકાય. જોઈએ આ લખવું પણ બહુ આળસ ચડે, પણ લખવું તો પડે, બરાબર? આ લખતો નથી, હું કામ હું બોલું એ સાંભળી લેજો. શું છે? શુડ અને ઓટ ટુ છે ને તમે ભારપૂર્વક તમે ટૂંકમાં એમ કહી શકો તમારે વાંચવું જોઈએ. હવે એ વાંચે કે નહીં વાંચે કે આપણે નક્કી નથી. આપણે શોર્ટમાં કહી દીધું કે તમારે વાંચવું જોઈએ, બરાબર? તમારે વાંચવું જોઈએ. તો એ સામેવાળો એને ફોલો કરશે કે નહીં કરશે એ આપણને ખબર નથી. એમાં તમે શુડ અને ઓટ ટુનો ઉપયોગ કરી શકો. પણ હેડ બેટર એટલે શું થાય? હેડ બેટર, આ હેડ બેટર છે તો શું થાય? તમારે વાંચવું જ પડે. હું જે બોલું છું એમાં તમે ધ્યાન રાખજો. શુડ અને ઓટ ટુમાં શું છે કે તમારે વાંચવું જોઈએ, બરાબર? એક ભારપૂર્વક નથી કીધું આપણે. હવે હેડ બેટર કેવી રીતે કહીશું કે તમારે વાંચવું જ જોઈએ. આ હેડ બેટર ભારપૂર્વક કીધું. શું કામ કે કાંઈક અગત્યનું હશે એની માટે તમારે મહેનત કરવી જ જોઈએ, તમારે પ્રેક્ટિસ કરવી જ જોઈએ, તો જ ઇંગ્લિશ આવડે આપણને, તો જ આપણને ભાષાના વ્યાકરણ આવડે આપણને, બરાબર? આ ભારપૂર્વક દર્શાવે. શું દર્શાવે છે? હેડ બેટર. શુડ અને ઓટ ટુ છે આપણે ભારપૂર્વક નથી દર્શાવીશ, બરાબર? એ જેવા એક્ઝામ્પલ હમણાં આવશે એટલે આપણને ખબર પડશે, બરાબર? તો આ 3 શીખી ગયા છે. તો કે આપણે 3 યાદ રાખવાનું છે. શેમાં? સજેશન એડવાન્સમાં આપણે 3 યાદ રાખીશું. શું? શુડ, ઓટ ટુ અને હેડ બેટર, બરાબર? 3 ફરી વખત બોલું છું. શુડ, ઓટ ટુ, હેડ બેટર. શુડ, ઓટ ટુ અને હેડ બેટર સાયન્સવાળા માટે આ બેમાંથી એક તો આઈક્યુ વિષયને 3માંથી એક હશે ઓપ્શન સિલેક્ટ કરી નાખવાનો, બરાબર? આપણે એમ કહીએ ને કે સાતીએ પાણી નાખીને કંઈક વિશ્વાસ રાખો, એવી રીતે તમારે એ શું કરી નાખવાનું? આ ટીક કરી નાખવાનું. ફરી વાર સજેશન એડવાઇસનું ઓપ્શનમાં લખવામાં આવે તો શુડ, ઓટ ટુ અને હેડ બેટર છે, તમારે એ ટીક કરી નાખવાનું, યાદ રાખવાનું. ફરી વાર શુડ, ઓટ ટુ અને હેડ બેટર, બરાબર? વાક્ય રચના બોલું છું. કરતા, શુડ, ઓટ ટુ, હેડ બેટર પ્લસ ક્રિયાપદનું પ્રથમ રૂપ. આ આપણે વાક્ય બનાવી શકીએ. કોની માટે? આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ છે એની માટે. પ્લસ 9મું અને 10મા ધોરણમાં પણ પૂછાય છે. જો 9મા 10મા ધોરણમાં આપણે પરફેક્ટ શીખીને આવ્યા હોય તો ફંક્શનની રામાયણ જ નો રહે 11 12માં શીખવાની, બરાબર? તો આપણે એમ કે સાહેબ બીજું લઈને એ તો મને હવે આવડી ગયું છે, કારણ કે 9મા 10માં એ શીખ્યા છીએ આપણે. હવે 9મા 10માં શીખ્યા વિદ્યાર્થીનું એક હું એમ કહું માનસિકતા એવી બંધાઈ ગઈ છે વિદ્યાર્થીમાં કે માનો કે 10મા ધોરણમાં આવે પહોંચો વિદ્યાર્થી, આખું વર્ષ 10માની મહેનત કરે, બરાબર? હવે 10મા ધોરણમાં જેવો આવ્યો, હવે 10મા ધોરણમાં 2 મહિના એણે જતા કર્યા, 10મામાં એણે કર્યું. હવે 2 મહિના પછી તમે 10મા ધોરણના વિદ્યાર્થીને પૂછો ને કે 9મા ધોરણનો 13મો પાઠ કયો હતો, 9મો પાઠ કયો હતો, 5મો પાઠ કયો હતો, તો એ ગોટે ચડી જાય. કોણ? 9મા. શું કામ? કે એણે 9માનું જ ચારે કર્યું હતું. 10માં આવે તો 10માનું જ કરશે, 11માં આવે તો 10માનું ભૂલી જાય. એમ નહીં, આપણે ભવિષ્યમાં યાદ રાખવું પડશે. આપણે અત્યારે તો 12મા ધોરણના વિદ્યાર્થીને પૂછો ને કે તમારે 9મા ધોરણમાં શું ગ્રામર આવે, તો અડધા એવા છે કે એને ખબર હોય, અડધા એવા કે મને ભૂલાઈ ગયું છે, કારણ કે એ જ આવવાનું છે બધું. આ ફરી હું ઈમેલને એવું છે, એ તો ઈમેલે આવી ગયું છે. 10મામાં ઈમેલ છે, એક એપ્લિકેશન નથી. 10માં 12માં એપ્લિકેશન આવે છે, બરાબર? જોયું? બધું આપણી પાસે જ છે, પણ આપણે મહેનત કરવી પડે. આપણે બધું યાદ રાખવું જોઈએ. સારો વિદ્યાર્થી હોય કે બધું લખી રાખે, બધું એને ખબર છે કે મારે આ આવશે તો મારે કરવું પડશે. પોઈન્ટ કરો. તમે એક એવું બનાવો
પેજમાં લખો કે ભાઈ આજે મારી એપ્લિકેશન કરવાની છે 12મા ધોરણ માટે વાત કરું, એપ્લિકેશન કરવી છે તો તમારે 2-3 દિવસમાં એપ્લિકેશન કરી નાખો, 2-3 દિવસમાં એપ્લિકેશન આરામથી થઈ જાય, બરાબર. ઘણા બધા ફોર્મેટ હોય એપ્લિકેશન. 6 માર્કમાં એપ્લિકેશન પૂછાય બોર્ડમાં. કેટલા માર્કમાં? 6 માર્કમાં એપ્લિકેશન પૂછાય આપણને, તો આપણે એપ્લિકેશન કરી નાખીએ આપણે સાથે. તો આ એક સલાહ પ્રમાણે હું એક સલાહ આપું છું. જોયું આવ્યું અહીંયા સલાહ અથવા એડવાઇસ, બરાબર, એ આપું છું, સજેશન કરું છું. તો આપણે આ બધું સાથે રાખવું પડશે. ચાલો આ સમજાઈ ગયું છે. હવે આપણે એને એક્ઝામ્પલ જોઈએ. તો આની પહેલાં આપણે શું કરીએ? આપણે ભૂહી કાઢીએ. આપણે આને શું કરીએ? ભૂસી કાઢીએ, બરાબર. અને આપણે ભૂસી કાઢ્યું. હવે આપણે કંઈક આગળ જોઈએ એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલ આપણે બનાવીએ તો શું બનાવો છો એક્ઝામ્પલ? તો મારી ઉપર લઈ, કારણ કે હું બીમાર છું ઉધરસમાં, બરાબર. તો નામ તો મારું નહીં લખીશ, પણ આપણે અહીંયા બનાવીએ કે હી ઇઝ સિક. સિક એટલે શું થશે? બીમાર. સિક એટલે શું થશે? બીમાર. પછી શું આવે છે? બ્લેન્ક. અને પછી કાઉન્સમાં શું મૂકશો આપણે? તો કે એક્સપ્રેસિંગ સજેશન, અને એડવાઇસ, બરાબર. આ બંને આપણે છે એ થોડુંક મોટા કાઉન્સ કરી નાખો, એડવાઇસ, બરાબર. બંને પ્રમાણે આપણે ચાલીએ, બંનેમાં બનાવીએ, બરાબર. કારણ કે એક વાક્ય બનશે એટલે બંનેમાં એ આપણે ચાલશે એમાં. તો આનું આપણે જવાબ બનાવીએ શું બનશે? તો કંઈ આખું બનાવી હી ઇઝ સિક, તે બીમાર છે. પછી શું આવશે? કરતા. પછી શું કીધું આપણે? શુડ, ઓટ ટુ, હેડ બેટર, ત્રણમાંથી કોઈ એક. તો આપણે બનાવીએ શુડમાં પહેલાં. તો શું થાય? હી શુડ સ્ટે એટ હોમ. જોયું? તે બીમાર છે, એને ઘરે રહેવું જોઈએ. એમ નથી કીધું કે એને ઘરે જ રહેવું જોઈએ. શુડ છે એટલે તે બીમાર છે, તેને ઘરે રહેવું જોઈએ. ભારપૂર્વક કીધું નથી. હવે આ શુડની નીચે હું ઓટ ટુ લગાડું તો એ સાચું પડે. જોયું? આ સ્ટે છે એ શું છે? એ મૂળરૂપ છે સ્ટે, સ્ટેડ, સ્ટેડ છે. તો આગળ ટુ છે, ઓટ ટુ. પછી આપણે આમે હેડ બેટર પણ લગાડી શકીએ તો પણ સાચું પડે. હેડ બેટર લાગ્યું પછી શું થયું? કે તે બીમાર છે, તેને ઘરે જ રહેવું જોઈએ. એને બહાર ન નીકળે, કોરોનાનો સમય છે, બરાબર. તેને ઘરે જ રહેવું જોઈએ. જોયું? મજા જ આવે. જોઈએ તો આપણે મજા જ આવે. પ્રેક્ટિસ કરવી પડે, કારણ કે અમે બધાએ ભણાવ્યા તમે થોડીક પ્રેક્ટિસ તો કરવી જોઈએ. કોઈ ઉપરથી આપણે તથાસ્તુ ન કીધું કે જા લડી જાઓ, બરાબર. પ્રેક્ટિસ તો કરવી પડે. ઉપરવાળો તો કંઈ ગાંડો નથી, આપણે બધા ગાંડા છીએ, બરાબર. આપણે પ્રેક્ટિસ કરવી પડે. ચાલો શું બને છે? હી સિક, હી શુડ સ્ટે એટ હોમ. હી સિક, હી ઓટ ટુ એટ હોમ. હી સિક, હેડ બેટર એટ હોમ. જોયું? એને ઘરે રહેવું જોઈએ, એને ઘરે રહેવું જોઈએ, એને ઘરે જ રહેવું જોઈએ. તેને, બરાબર. આપણે થોડીક દેશી ભાષામાં બોલીએ કે એને, તેને. ઓલું આપણે ઓલું સમજાતું, ઓલું ને ઓલીનું એવું કાંઈ સમજાતું નથી, થોડુંક હાલે, બરાબર. ચાલો હવે કંઈક બીજું ઉદાહરણ લઈએ આપણે. બીજું ઉદાહરણ એવું લઈએ આપણે તો એક્ઝામ્પલમાં શું લઈશું? મયુર નથી રાખવું, કંઈક ઓલા જે જૂના નામ થઈ ગયેલા હોય ને એ બધા રાખ્યા. રાહુલ, આ બધા ઇંગ્લિશમાં છે ને. આ ઉદાહરણમાં મિસ્ટર શર્મા, મિસ્ટર મહેતા, રાહુલ ને એ બધું બહુ જૂના ઉદાહરણો છે, એટલે એ હોય તો યાદ રહે. રાહુલ ઇઝ પુઅર ઇન ઇંગ્લિશ. પછી કોમા, પછી બ્લેન્ક, પછી અહીં કાઉન્સમાં શું મૂકીએ આપણે? એક્સપ્રેસિંગ સજેશન, એડવાઇસ. બંને, બરાબર. બંને. અમે બંને શું કામ લખો? તમારે તો કાંઈ બંને નહીં પૂછે કોઈ પણ એક, આપણે સાથે શીખીએ છીએ બંને, એટલે સાથે ચાલે. તો અહીંયા એક્સપ્રેસિંગ સજેશન પણ હોઈ શકે, એક્સપ્રેસિંગ એડવાઇસ પણ હોઈ શકે, ડિસ્ક્રાઇબિંગ સજેશન પણ હોઈ શકે, ડિસ્ક્રાઇબિંગ એડવાઇસ પણ હોઈ શકે, બરાબર. આપણે સાથે કમ્બાઈન, મેં પહેલાં કીધું એમાં આપણે શીખીએ છીએ. રાહુલ ઇઝ પુઅર ઇન ઇંગ્લિશ. પુઅર એટલે શું થાય? ગરીબ. પણ અહીંયા ઇંગ્લિશમાં ગરીબ છે રાહુલ, એવું ન કહેવાય. એ થોડુંક ઓલું લાગે, થોડુંક એની બહુ ઓલું લાગે, એ ખોટું, એવું એનું ગુજરાત એવું બને જ નહીં. રાહુલ કંઈ ઇંગ્લિશમાં ગરીબ નથી, રાહુલ ઇંગ્લિશમાં નબળો છે. આનું ઈ થયું, બરાબર. રાહુલ ઇઝ પુઅર ઇન ઇંગ્લિશ.
હવે એને આપણે ભાઈ રાહુલ છે એને આપણે કંઈક સલાહ આપીએ કે ઇંગ્લિશમાં કેમ નબળો છે તેને હું કરું, બરાબર. તો અહીંયા જો અહીંયા બનાવું છું જવાબ આપણે, આ તો કંઈ જાહે નહીં, શું છે, રાહુલ ઇઝ પુઅર ઇન ઇંગ્લિશ, બરાબર. પછી રાહુલ છોકરો છે તો શું આવશે, હી કરતા આવી ગયું, હી શુડ વર્ક હાર્ડ, રીડ હાર્ડ, પ્રેક્ટિસ હાર્ડ. આ પ્રશ્ન નંબર, હવે પ્રશ્ન થશે કે સર તમે પ્રેક્ટિસમાં SE શું કામ મૂક્યો, CE આવે. તો હવે યાદ રાખજો મિત્રો કે જ્યારે આ છે ને આ પ્રેક્ટિસ એને આપણે નાઉનમાં લ્યો ને, નાઉનમાં નામમાં ત્યારે SE લગાડવાનો, બરાબર. અને ક્રિયાપદમાં લ્યો ને વર્બમાં ત્યારે CE લગાડવાનો. શું કીધું ફરી વખત યાદ રાખજો, પ્રેક્ટિસમાં SE મૂકો, બરાબર. SE પ્રેક્ટિસમાં SE મૂકો ત્યારે તમે એને નાઉનમાં લઈ જાઓ છો, નામમાં લઈ જાઓ. હવે તમે એને વર્બમાં ઉપયોગ કરવો હોય એની પછી કરતા પછી વર્બમાં ઉપયોગ કરવો હોય તો તમારે CE મૂકવાનું. હી પ્રેક્ટિસ્ડ વેરી વેલ એમ કહીએ આપણે, બરાબર. તો યાદ રાખજો એ આટલું. શું કહે છે આપણે જવાબ શું બને, રાહુલ ઇઝ પુઅર ઇન ઇંગ્લિશ, હી શુડ વર્ક હાર્ડ, રીડ હાર્ડ, પ્રેક્ટિસ હાર્ડ. રાહુલ ઇંગ્લિશમાં નબળો છે તો તેને ખૂબ જ મહેનત કરવી જોઈએ, એને ખૂબ જ પ્રેક્ટિસ કરવી જોઈએ રાહુલે, બરાબર. તો આ છે, અને આમાં તમે એને એડવાઇસ પણ આપી દીધી, એને સજેસ્ટ પણ કરી દીધું એને, બરાબર. સજેશનનું એક વાક્ય જોઈએ આપણે, શું જોઈએ આપણે, જોઈએ આપણે સજેશન. આ ભૂસી કાઢું છું હું, ચાલો આને આપણે ભૂસી કાઢ્યું. હા, તો આપણે કંઈક સજેશનવાળું લઈએ, સજેશનવાળું મજા આવે શીખવાની, બરાબર. કારણ કે આપણે સલાહ બધાને દઈએ, શિક્ષક હોય ને એની એક આદત હોય બધાની સલાહ દે એકલી, બરાબર. કે આમ નહીં આમ બે જાય, હેઠે બે જાય, એ અવાજ કરે, આખો ક્લાસ હોય ભરેલો, એમાં એક એવો નબળો શિક્ષક આવી ગયો હોય ને કે તો ભાઈ બે જાને એકને કહે છે બીજા બે ઊભા થાય, તો આવી સલાહ હોય તારે આમ ન કરવું જોઈએ, તારે આમ ન કરવું. પણ સલાહ ભાઈ શિક્ષક છે તો સલાહ સાચી જ દેવાના છે, કોઈ પણ શિક્ષક હોય, બરાબર. શિક્ષક માતા પિતા સમાન હોય છે, આપણે એને માન આપીએ આપણે, બરાબર. ચાલો અત્યારે બધા શિક્ષકને માન આપે છે. એક્ઝામ્પલ આપણે જોઈએ સજેશન, બરાબર. તો બહુ મસ્ત બનાવીએ. વીથી વી મસ્ટ, અથવા અહીંયા એ પણ કરી શકીએ વી શુડ, વી ઓટ ટુ. આમાં હેડ બેટર આવશે, યસ હેડ બેટર. ચાલો વી મસ્ટ, શુડ, ઓટ ટુ, હેડ બેટર, બરાબર. ચાલો પછી આપણે આને છે ને બ્લેન્ક આપીએ. પછી અહીંયા એક્સપ્રેસિંગ ડિસ્ક્રાઇબિંગ, અહીંયા લખીએ આપણે સજેશન. ચાલો સજેશન, એક્સપ્રેસિંગ સજેશન, તમારે સજેસ્ટ કરવાનું છે કે આપણે શું કરવું, વી મસ્ટ, આપણે શું કરવું. આમાં ઘણું બધું આપણે કરી શકીએ, જંગલો વાવી શકીએ, ઉગાડી શકીએ નવા, પાણી બચાવી શકીએ, પ્રદૂષણ અટકાવી શકીએ, બરાબર. જે 3 ડોલે નાતા હોય તો કે એ પછી એને અડધા એવા હોય કે 3 ડોલે નાતા હોય, બહુ પાણી બગાડશે તો એને જ આપે કે તું કંઈક પાણી વિશે બોલો, પાણીને કેમ બચાવો, એવું છે, બરાબર. ચાલો ચોરને ઓલું તિજોરીની ચાવી આપી દેવી હાચવા, તું હાચે નહીં કે તિજોરીની ચાવી, આ એવી પરિસ્થિતિ છે. ચાલો આનો બનાવીએ આપણે, શું બનાવીએ એક્ઝામ્પલમાં આપણે જવાબ બનાવીએ, શું બનાવશું તો કે વી મસ્ટ. પહેલાં આપણે વી મસ્ટનું બનાવીએ. વી મસ્ટ કન્ઝર્વ ફોરેસ્ટ. આપણે જંગલોનું ઉગાડવા જોઈએ, રક્ષણ કરવું જોઈએ. વી મસ્ટ પ્રોટેક્ટ, અહીંયા પણ પ્રોટેક્ટ પણ આવે, રક્ષણ કરવું જોઈએ. વી મસ્ટ પ્રોટેક્ટ એમ પણ લખી શકીએ. ગર્લ્સ રિસ્પેક્ટ, આપણે છોકરીઓની રિસ્પેક્ટ છે એને પ્રોટેક્ટ પણ કરવી જોઈએ આપણે, બરાબર. છોકરીઓની રિસ્પેક્ટ એ પણ આપણે કહી શકીએ. અત્યારે જેવી ઘટનાઓ બનાવે તો એ બધી ઘટનાઓ બહુ ખરાબ કહી શકીએ આપણે, બરાબર. ચાલો વી મસ્ટ કન્ઝર્વ ફોરેસ્ટ, વી મસ્ટ પ્રોટેક્ટ ફોરેસ્ટ, આ એક સલાહ સજેશન કર્યું છે, બરાબર. એડવાઇસ પણ આપીએ છીએ આપણે. પછી આમાં તમે શુડ પણ એડવાઇસમાં પણ લઈ શકો અને સલાહ પણ આપી શકો કે તમારે
તો અહીંયા આપણે પછી એમ ચેન્જ કરી શકીએ એમ પણ યુ શુડ કન્ઝર્વ અ ફોરેસ્ટ. તમારે જંગલોનું વાવેતર કરવું પડે, એનું રક્ષણ પણ કરવું જોઈએ. તો આને આપણે સલાહમાં. અને હવે જો બીજો પોઈન્ટ એવો છે કે વી મસ્ટ, આ સલાહમાં ગયું અને આ છે એ સજેશનમાં ગયું, બરાબર. પણ તમે આને સજેશનમાં પણ લઈ શકો, યુ કાઢો તો, સોરી એડવાઇસમાં પણ લઈ શકો, બરાબર. અહીંયા ઓટ ટુ પણ લગાડી શકો. તો સાચું આપણા માટે બેસ્ટ રહે શું? હેડ બેટર. શું કામ? કે આપણે છે જંગલોનું રક્ષણ કરવું જોઈએ, આપણે કન્ઝર્વ કરવું પડે જંગલોનું રક્ષણમાં, બરાબર મિત્રો. તો બીજો આપણે હજી એક ઉદાહરણ આપણે જોઈએ. શું ઉદાહરણમાં જોઈએ આપણે ચેક કરીએ આપણે મિત્રો. આજે આપણે છે ને ફરી વખત છેલ્લું ઉદાહરણ જોઈએ આપણે, બરાબર. છેલ્લું ઉદાહરણ લઈ તો હા આપણે એક ઉદાહરણ બનાવીએ તો કે સૌરવ ગાંગુલીની, બરાબર. સૌરવ plays well expressing suggestion advice. સૌરવ plays well. તો આને આપણે સજેસ્ટ પણ દેવાની છે અને સલાહ દઈએ આપણે આને. કોને? સૌરવને. તો સૌરવને આપણે સલાહ દઈએ કારણ કે સૌરવ છે સારું રમે છે. હવે સારું જ રમે છે એને સલાહ શું આપે આપણે? જે 8% ભણવામાં હોશિયાર એને આપણે સલાહ શું આપીએ? તો આપી શકીએ કારણ કે આપણે કીધું આપણે સલાહ ગમે ને દઈ દઈએ છીએ અત્યારે મફતમાં, બરાબર. કાંઈ પણ આપણે શું આપી દઈએ? સલાહ આપી દઈએ છીએ, બરાબર. તો કેમ બનાવી? જો કેમ અપાય સલાહ ભાઈને? તો સૌથી પહેલાં સૌરવ પ્લેઝ વેલ, હી શુડ પ્લે મોર એન્ડ, અહીંયા લખું છું મોર એન્ડ મોર વેલ, બરાબર. ગુજરાતી કરીએ. સૌરવ સારું રમે છે, તેને હજી પણ વધારે સારું રમતું રહેવું પડશે. જોયું? તમે ખાલી 1 સેન્ચુરી માની તમે એમ ન કહ્યું કે આપણું રેડી થઈ ગયું બધું, આપણે રમતું જ રહેવું પડે તો પછી ફેંકાઈ જાય. તો અહીંયા આપણે શુડ લખી શકીએ, અહીંયા ઓટ ટુ પણ કરી શકીએ આપણે, અને અહીંયા હેડ બેટર પણ આપણે કરી શકીએ, બરાબર મિત્રો. આજે આપણે ફંક્શનની અંદર સજેશન અને એડવાઇસ છે એ પૂરા કર્યા. આપણે 4 ફંક્શન પૂરા કર્યા. સૌથી પહેલું છે પર્પઝને આપણે બીજું ઇન્ટેન્શન પણ કહીશું, યાદ રાખજો, ઇન્ટેન્શનલ હેતુ, બરાબર. પછી બીજું કયું હેબિચ્યુઅલ પાસ્ટ, ભૂતકાળની ટેવ. અત્યારે 2 કયા? સજેશન અને એડવાઇસ. સમય રહેશે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંઈક એની પ્રેક્ટિસ પણ કરશું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.